દેશના અનેક રાજ્યોમાં તાપમાનમાં અચાનક 6 થી 10 ડિગ્રીનો તોતિંગ ઉછાળો આવતા લોકો હીટ વેવનો સામનો કરી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં પારો 35.6 ડિગ્રીએ પહોંચ્યો છે, જે સામાન્ય કરતાં 7 ડિગ્રી વધુ હોવાનું અહેવાલોમાં જાણવા મળેલ છે. ગરમીની અસર હવે પહાડી રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળા સહિતના વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ છે, જેના પગલે કાંગરા, મંડી અને કુલ્લુમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. કાશ્મીરના શ્રીનગરમાં તાપમાન સામાન્ય કરતાં 9.6 ડિગ્રી વધુ એટલે કે 24.3 ડિગ્રી નોંધાયું છે, જ્યારે પહલગામમાં પણ પારો 20 ડિગ્રીએ પહોંચ્યો છે. રણ પ્રદેશ રાજસ્થાનમાં ગરમીએ ભૂક્કા બોલાવ્યા છે, જ્યાં પીલાની અને બાડમેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. હરિયાણાના હિસારમાં પણ પારો 37.5 ડિગ્રી નોંધાયો છે. માર્ચની શરૂઆતમાં જ ગરમીના આ આકરા તેવર આગામી દિવસોમાં મુશ્કેલી વધારી શકે છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.